પોરબંદરમાં પોલીસની કામગીરી જોયા બાદ હવે વન વિભાગ પણ જાગી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે બરડા ડુંગરમાં દરોડો પાડી અને વન વિભાગે પણ દેશી દારૂની એક ભઠ્ઠી ઝડપી પાડી હતી। બરડા ડુંગરમાં દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને બુટલેગરો ડુંગર તથા કુદરતી સંપત્તિનું નિકંદન કાઢી રહ્યા છે, છતાં વન વિભાગની ઊંઘ ઉઠતી જ નથી। આ પ્રકારે અનેક વખત મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા છે। જોકે સમયાંતરે અનેક વખત પોલીસ દરોડાઓ પાડીને આવી ભઠ્ઠીઓનો નાશ કરે છે, ત્યારે હવે વન વિભાગ પણ ઊંઘમાંથી જાગી ગયું હોય તેમ બરડા ડુંગરમાં દરોડો પાડ્યો હતો, જેમાં આંટીનેસ વિસ્તારમાંથી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી। ત્યારે વન વિભાગના કર્મચારીઓએ 3000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા। જોકે કોઈ આરોપી વન વિભાગને હાથે લાગ્યો ન હતો અને કોણ આરોપી છે એ માહિતી પણ વન વિભાગને મળી ન હોય તેમ કોઈના નામ પણ જાહેર કરાયા નથી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।